નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રામાં મહિલાઓ પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાઈ હતી। મહિલાઓએ મોદીની વિજય વિશ્વાસ યાત્રા દરમિયાન ગરબા ટીમલીની રમઝટ સાથે ધૂમ મચાવી હતી। નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત હતો। પોલીસ અને એનએસજી કમાન્ડોની ટીમોએ બંદોબસ્તનો મોરચો સંભાળ્યો હતો। પોલીસની પડપડ પર ચાંપતી નજર હતી। હાઈરાઈઝ પોઈન્ટ પરથી પણ પોલીસ રેલીને નિહાળી રહી હતી। સમગ્ર રૂટ દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત રહ્યો હતો। નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ રેલીમાં અભૂતપૂર્વ માહોલ હતો। કાર્યકરો સાથે આમ આદમીનો ઉત્સાહ માર્ગો પર છલકાતો હતો। વિજય વિશ્વાસ યાત્રા શહીદ ભગતસિંહ પ્રતિમા પાસે પહોંચી હતી। જ્યાં લોકોએ નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું। લાલકોટ પાસે વકીલોએ પણ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। એમની કર્મભૂમિ હોય અને જયારે વડોદરાને આટલું મહત્વ મળતું હોય ત્યારે આખું વડોદરા જિલ્લાના તમામ ધારાશાસ્ત્રીઓને એક અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદીને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડી આપવાનો એક સંકલ્પ કરેલો છે।